રૂપાલાના વિવાદને ડામવા હવે ભાજપ ડેમેજ કંટ્રોલ કરી રહ્યું છે। ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા ડેમેજ કંટ્રોલ માટે એક બેઠક કરવાના છે। આજે ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળશે, જેમાં વિવાદને પૂરો કરવા જયરાજસિંહ જાડેજા પ્રયત્ન કરશે। આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? આજે એક મહત્વપૂર્ણ બેઠક ક્ષત્રિય સમાજ સાથે મળવાની છે, શું છે વધુ વિગતો? બિલકુલ અંકિત, ગોંડલ ખાતે આ બેઠક યોજાવાની છે અને તેનું સુકાન છે તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સોંપવામાં આવ્યું છે। ગઈકાલે જે પ્રકારે પ્રદેશ પ્રમુખ CR પાટીલ રાજકોટ દોડી આવ્યા હતા અને તેમને આખી બાજી પોતાના હાથમાં લીધી હતી અને ત્યારબાદ આ જવાબદારી છે તે જયરાજસિંહને સોંપવામાં આવી હતી। સૌરાષ્ટ્રભરના ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમને ગોંડલ ખાતે આમંત્રણ આપી દેવામાં આવ્યું છે। સાંજે 7 વાગે આ બેઠક છે તે ગોંડલ નજીક એક ફાર્મ હાઉસ છે તેની અંદર થવાની છે। મીટિંગ થાય એ પહેલા તમામ ભૂમિકાઓ છે તે બાંધી લેવામાં આવી છે। પહેલા એવું પણ કહેવામાં આવતું હતું કે ક્ષત્રિય સમાજની બેઠક છે તેની અંદર લોકસભાના બીજેપીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા છે તે ખુદ પોતે હાજર રહે, પરંતુ હવે એવું કહેવાય રહ્યું છે કે જયરાજસિંહની આગેવાનીની અંદર સૌથી પહેલા ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે, ટોચના અગ્રણીઓ, તેમની બેઠક યોજાશે। ત્યારબાદ જે નારાજ યુવાનો છે તેમની સાથે પણ મુક્ત મને ચર્ચા અને બેઠક યોજાશે। આમાં ક્ષત્રિય સમાજના ભાજપ અને કોંગ્રેસ અને અન્ય રાજકીય પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો છે એમને પણ બોલાવવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જે પણ મુખ્ય અલગ અલગ સંસ્થાઓ છે ક્ષત્રિય સમાજની, ચાહે તે રાજકોટની સાથે જોડાયેલી હોય, ગોંડલની હોય કે પછી સૌરાષ્ટ્રના અલગ અલગ ક્ષત્રિય સમાજના સંગઠનો હોય, તમામ પ્રતિનિધિઓ છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે તેવું આયોજકો તરફથી કહેવામાં આવ્યું છે। અને ત્યારબાદ વિધિવત રીતે પત્રકાર પરિષદ કરીને બેઠકે શું નિર્ણય લીધો છે એ જાહેર કરવામાં આવશે। સમાધાન કરવા માટે અને આખો મામલો થાળે પાડવાની જવાબદારી છે એ પૂર્વ ધારાસભ્યને સોંપવામાં આવી છે। એવું પણ કહેવાય રહ્યું છે કે બીજેપીના ટોચના ક્ષત્રિય આગેવાનો છે, રાજકીય નેતાઓ છે, એ પણ આ બેઠકને ખૂબ ઝીણવટભરી નજરે જોઈ રહ્યા છે। સાથે તેઓએ પ્રયાસમાં પણ લાગ્યા છે કે આખો મામલો છે તે થાળે પડે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।